પપ્પા એમના વિશે તો કદાચ આખું જીવન જતું રહે ને તોય કહી ના શકીએ. મારા પપ્પા એ વ્યક્તિ હતા ને, આમ તો દુનિયાના દરેક પપ્પા પોતાના બાળકો માટે હીરો હોય છે, ભગવાન હોય છે, ભગવાનથી કદાચ વિશેષ સ્થાનવાળા હોય છે. મારા પપ્પા એ સમયમાં એસએસસીમાં ફર્સ્ટ નંબર આવેલા અને લગભગ ઇંગ્લિશ મીડિયમ જેવું ભણેલા એમ કહીએ ને તોય ચાલે. અને એ સમયમાં કસ્ટમ ઓફિસર, શનિ રવિમાં ગમે તેવું અગત્યનું કામ હોય તો એ મારા પપ્પા 1 રૂપિયાની લાલચ રાખ્યા વગર કહી દેતા ચોખ્ખું ઘરે આવતો હોય કે શનિ રવિ મારા બાળકો માટે. અને અમે સોમથી શુક્ર પપ્પાને જોતા જ નહીં, કેમ કે ઉઠીએ ત્યારે પપ્પા હોય નહીં. સાંજે અમે પપ્પા આવે પહેલાં તો ઊંઘી જતા, પણ શનિ રવિ ક્ષણે ક્ષણ પપ્પા સાથે. પપ્પા બગીચામાં લઈ જાય, પપ્પા બેંકે લઈ જાય, પપ્પા દુકાને લઈ જાય, પપ્પા રેલવે સ્ટેશને લઈ જાય, પપ્પા પિક્ચર જોવા લઈ જાય. એ સમયમાં પપ્પા VCR લાવીને અમને પપ્પાના અમિતાભ બચ્ચનના પિક્ચરો બહુ ગમતા. અમિતાભ બચ્ચનના પિક્ચરો અમને બતાવતા, ફેમિલી સાથે જોવાલાયક પિક્ચરો. દરેક વસ્તુનું જ્ઞાન પપ્પા આપતા. ઝીણામાં ઝીણી બાબત આજે જે કંઈ છું એ પપ્પાની સાથે મમ્મી પણ, ભલે મમ્મી ઓછું ભણેલી હતી, એ વખતમાં પાછું ફાઇનલ હતી, પણ તો એ વખત એ મમ્મીએ ઘણી બધી બાબતો પપ્પાથી વિશેષ મમ્મીએ શીખવેલું છે, પણ પપ્પાની બાબતો પણ એટલી જ અગત્યની છે. તો આજે જે કંઈ છું જ્યારે હું તો લગ્ન પહેલાં નક્કી કરી કે મારે ભણવું નથી, કેમ કે બીજા બધાને મેં નોકરી કરતા જોયેલા ને, એટલે મેં વિચારેલું કે આપણા ઘરવાળા જે લાઈને આપશે ને આપણને ખાઈ પીને પડ્યા રહીશું, એમનું બધું કામ કરશું. પહેલેથી આવો વિચાર હતો. પણ અહીંયા નોકરી લખી હતી ને, એટલે જ્યારે ઘરવાળા મળ્યા, કુટુંબ સારું હતું, અને મારા જેઠ લક્ષ્મણ બાપા અને મારા પપ્પા 2 જણાએ જોયું, અને મારા માસા લક્ષ્મણભાઈ સાથેનો સંબંધ બહુ છે મારા, કે ભાઈ લક્ષ્મણભાઈ મારા ટીચર હતા, એમણે બહુ ધ્યાન આપ્યું. મારા લક્ષ્મણ માસાએ મને પ્રોત્સાહન આપ્યું, મારા લક્ષ્મણ જેઠે મને આપ્યું. અને અત્યારે ગુડીના સસરા એમનું નામ પણ લક્ષ્મણભાઈ છે. ઘણા બધા લક્ષ્મણભાઈ સાથે મારે લેવા દેવા છે, અને એ જીવનમાં અતૂટ કામમાં આવી છે. તો એ લોકોએ મને સગાઈ પછી મને ભણવા મૂકી 10મું. ગુડીના પપ્પા એ વખતે છે કલાપીનગરથી 15 કિલોમીટર સાયકલ ચલાવીને મને મળવા આવતા. હમણાં જ હું મારી સ્કૂલની મુલાકાતે ગઈ હતી. પપ્પાને બહુ જ યાદ કર્યા કે સગાઈ પછી ભણાય, 10મું ભણાવીને તરત PTCમાં મૂકી. એ વખત તો 10મા પછી PTC મળી જતો. ત્યાં પણ પપ્પાએ એટલી જ મહેનત કરી. મમ્મી ડેલી મૂકવા આવે રિક્ષા કરીને, ભાભી મૂકવા આવે, ભાઈ રાત ઉજાગરા કરીને PTCના બોર્ડ બનાવતો બધું. અત્યારે ભાઈ પપ્પાથી વિશેષ છે કે પપ્પાના ગયા પછી ભાઈએ ક્યારેય પપ્પાને કમી મહેસૂસ થવા નથી દીધી, કે ભાભીએ મમ્મીની મહેસૂસ થવા નથી દીધી. મમ્મી પણ અત્યારે એટલું જ આજની ઉંમરે હજુ બીક લાગે કે આ કરશું તો મમ્મી બોલશે. તો અત્યારના બાળકોને એવું કંઈ છે જ નહીં. જોકે આપણે એ વાતાવરણમાં ઉછરેલા એટલે આપણને હજુ પણ લાગી આવે. તો આજે ફાધર્સ ડે છે. મારા પપ્પાના વાલા 2-3 ભજનો છે, બબેલીટી હું ગાઈશ. વડલો કહે ઓલી વનરાયું સણગી, છોડી દો ને જૂના માળા, અરે ઓ મૂકી દો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખો વાળ. પપ્પા દીકરીઓ માટે એમ કહેતા કે વડલો કહે વનરાય છોડી દો જૂના માળા, નવા માળામાં ગોઠવાઈ દો. પણ પપ્પા જ જતા રહે અમને મૂકીને. મિસ યુ પપ્પા, મિસ યુ પપ્પા. પછી પપ્પા આ ગીત ગાઈને અમને સુવાડતા. પગ મને ધોવા દ્યો રઘુરાય. આ ગીત ડેલી પપ્પા ગાતા, અને આ ગીતની એક શબ્દો અમને સમજાવેલા એ વખતમાં, અને અમને ગાઈને સુવાડતા. પપ્પા તમે જ્યાં છો ત્યાં સ્વર્ગમાં રહ્યો, અને અમે તમને ગૌરવ થાય એવું જીવન જીવ્યા છીએ અને હજુય જીવીશું. એ સાથે તમને દુઃખ પણ થશે કે તમારા જમાઈ તમારી જોડે આવ્યા છે, એમને મળજો પપ્પા, એમને હિંમત આપજો. અસ્તુ પપ્પા, પ્રણામ.